આ મગજમાંથી ભ્રમ કાઢ નાખજો. કોક એવું કે અમારી માતા નિવેદ આલીએ છે તો એની જગ્યાએ પેલું આલો પેલું આલો પેલું આલો તો માતા જલ્દી કામ કરશે, અમારી પર પ્રસન્ન થશે. તો નહીં, નિવેદનું કોઈ મહત્વ હોતું. તમારે નિવેદ કરવા હોય ને તો હું તમને શીખવાડી દઈશ, જાતે ઘેર જાતે કરો કે કઈ માતાના કયા નિવેદ થાય. હું જે રીતે કહું ને આ જાહેરમાં કહી દઈશ, તમે તમારે કરો, ઘેર મજા કરો. જા, હું મેલડી બેઠી છું, કોઈ ભૂવાની જરૂર નહીં પડવા દઉં. પણ ભૂવા જોડ ચેક કરાવવા પહેલા તમારી માતાને આગળ કરો ને, તમારી કુળદેવીને આગળ કરીને જાઓ કે માં ફલાણી જગ્યાએ જઉં છું, અને ફલાણી જગ્યાએ જો કદાચ તારો અસલ ન્યાય થતો હોય ને તો મને લઈ જા, નકર માં ગમે તે કારણ બનાવી તું મને જવા ના દઈશ, લે તને હોપ્યું એમ કરીને તમારી માન આગળ કરીને જાઓ ને તો ભૂવો કદાચ મનથી મેલો હોય ને તમારી જો કંઈક સ્વાર્થ રાખીને તમને કંઈક છેતરપિંડી કરવા માંગતો હોય તો તમારી માસા ઓટોમેટિક ઉજાડે અને તમને જવા દે. પણ આ તો માતાઓ પહેલા તો અમારા તમે આગળ થઈ જાઓ છો. માતા તો ઘેર માતા ક્યાંય નહીં, કઈ જવું છું એટલે મારા સાનિધ્યમાં આવતા હોય ને તો ઘેર તમારી માન આગળ કરીને આવવાનું કે માં બારે જા જઉં છું, 1000 ડગલા આગળ રહેજે, તો તમારી માં તમારા પેલા આવીને બેસી જશે. હા, શું ખોટું? એટલે મારે કોઈ વાર્તાલાપ સીધી છે ને પ્રવચનમાં થઈ જશે કે મારા ભાવિક ભક્તોને શું આલવું છે. દેવગતિનું તો વાટ્યો કેટલી હોય, તમે એક પેઢી નહીં 7 પેઢી ભેગી થાય ને 7 પેઢી તોય દેવની વાટ્યોનો ઉકેલ કરી શકે. આ જમાનામાં કોઈની તાકાત નહીં, અશક્ય જ વાત ગણો તોય બરોબર છે કે દેવની વાટ્યોનું ચોખ્ખું 7 પેઢી આખી થાકી જાય ને તો મારા જેવી એક મેલડીને પકડતા પેઢીઓ જતી રહે તો હું મેલડી હાથમાં ના આવું.